વિદેશની સૌથી મોટી ધર્મસભાની અંદર હાજર રહી છે. આજુબાજુમાં કોઈ પણ તેમને ઓળખતા નથી, છતાં પણ ખાલી 2 શબ્દ બોલે છે અને આખી સભા લગભગ 2 મિનિટ સુધી તાળીઓના અવાજથી ગુંજી ઉઠે છે. સાહેબ, to Swami Vivekananda from India and request him to address us. તો વાત કરું સાહેબ, 1893 ની અંદર અમેરિકાના શિકાગોમાં એક ધર્મસભાનું આયોજન થાય છે જેનું નામ છે પાર્લિયામેન્ટ ઓફ ધ વર્લ્ડ્સ રિલિજન્સ, કે જેની અંદર અલગ અલગ વિશ્વમાંથી આવેલા બધા ધર્મના જે મહાવક્તાઓ છે તે હાજર રહી છે. એની વચ્ચે આપણા ભારતમાંથી એક એવો સંન્યાસી નવયુવાન કે જેનું નામ છે સ્વામી વિવેકાનંદ, તે પણ ત્યાં હાજર રહી છે. પણ મહત્વની વાત તો એ છે કે એમને આજુબાજુમાં કોઈ પણ ઓળખતા નથી. અને સાહેબ ઈ જ્યારે મંચ ઉપર સ્પીચ આપવા માટે જાય છે અને શરૂઆત કરે છે સાહેબ, To Swami Vivekananda from India and request him to address us. Swami Vivekananda. Sisters and brothers of America. 2 મિનિટ સુધી લગભગ તાળીઓના અવાજથી બધા જ વ્યક્તિઓ ઊભા થઈ અને તેમને માન આપે છે. અને એ વાત એ છે કે જેટલા પણ વ્યક્તિઓ આવેલા બધાએ લેડીઝ એન્ડ જેન્ટલમેનથી શરૂઆત કરી હતી, પણ એક એવો વ્યક્તિ કે જેણે પોતાના પરિવારના સભ્યોની જેમ બ્રધર્સ અને સિસ્ટર કહીને માન આપીને બોલાવે છે. સાહેબ, ત્યારબાદ આખી સ્પીચ અંદર ભારત દેશની અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ, સહિષ્ણુતા અને ભારત દેશની માનવતા વિશે વાત કરે છે. અને સાહેબ કહેવાય કે આખા વિશ્વની અંદર ભારતનું નામ ખૂબ જ સુપ્રસિદ્ધ કરવામાં ખૂબ મોટો એનો ફાળો છે. સાહેબ, આવા મહાન વ્યક્તિઓ આપણા ભારત દેશની અંદર જન્મ્યા છે. આનાથી મોટી વિશેષ વાત બીજી કોઈ ન હોઈ શકે.